સમાચાર. અનંત પટેલનો જોરદાર ધમાકો. વલસાડમાં કોનો વાયરો? ધવલ પટેલ કે અનંત પટેલ? જ્ઞાતિ સમીકરણ ભલભલાને ભૂલા પાડે તેવું. ઘોડિયા પટેલ સમાજનો અગ્રણી ચહેરો એટલે ધવલ પટેલ. ભાજપના આદિવાસી મોરચાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપમાં પ્રભારી તરીકે રહ્યા તેમજ આદિવાસી મોરચાના સંગઠન પ્રભારી તરીકે કામગીરી કરી છે. વાંસદાના વર્તમાન ધારાસભ્ય છે અનંત પટેલ. તેઓ આદિવાસી સમાજનો અગ્રણી ચહેરો. જુઓ, 2004માં કોંગ્રેસમાં જોડાયા હતા. યુથ કોંગ્રેસમાં પણ કામગીરી કરી ચૂક્યા છે. ઉનાઈ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહ્યા તેમજ વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહ્યા. લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે જોરશોરથી પ્રચારોની પરિક્રમા શરૂ કરી દીધી છે. ભાજપે ગુજરાતમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે પણ 7 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી છે. આદિવાસી સમાજની બહુમતી ધરાવતો આ વિસ્તાર છે, જેમાં ડોડિયા પટેલ સમાજની વસ્તી આશરે 20.2%, જ્યારે કુકણા અને વારલી સમુદાયના વસ્તી 15%થી વધુ છે. કોળી પટેલ બિન ગુજરાતી મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ધન્યવાદ. જય હિન્દ.